નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું। પાછળના દરવાજાનું તાળું તોડી માલ સામાનની ચોરી। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીનો ધમધમાટ। આવતીકાલથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો ઉમેદવાર અંગે કાર્યકરોની સેન્સ લેશે। લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના પગલે ભરૂચ ડિવિઝનના 5 ડેપોની 281 જેટલી બસ પરથી 374 જેટલી સરકારી જાહેરાતો દૂર કરાઈ। એસટી ડેપોમાં લગાવાયેલ બેનરો પણ હટાવાયા। અંકલેશ્વરના ખરોડ ગામે માટી ખોદકામના ચેકિંગ અર્થે ગયેલ ભૂસ્તર વિભાગની ટીમ પર સ્થાનિકોનો હુમલો। અધિકારીની ખાનગી કારમાં પણ તોડફોડ કરાઈ। ગ્રામ્ય પોલીસ મથકે 7 શખ્સો સામે ગુનો દાખલ કરાયો। અંકલેશ્વરની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ। 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે વડોદરા ખસેડાયા। અંકલેશ્વરના જૂના સુરવાડી ગામે તસ્કરોનો ખેડૂત પરિવાર પર હુમલો। ખેતરમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી ખેડૂત પરિવારને નિશાન બનાવ્યો। અંકલેશ્વરના ખરોડ ગામે માટી ખોદકામના ચેકિંગ અર્થે ગયેલ ભૂસ્તર વિભાગની ટીમ પર 7 થી 8 ઈસમોએ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે। ભરૂચ ભૂસ્તર વિભાગમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા બ્રિજેશ સવાણી તેમની ટીમ સાથે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામે ચાલતા માટી ખોદકામની તપાસ અર્થે ગયા હતા। સુપરવાઇઝર અને તેમની ટીમે માટી ખોદકામ અંગે ત્યાં હાજર લોકો પાસે પરવાનગી માંગતા તે મળી આવી ન હતી। આથી ભૂસ્તર વિભાગની ટીમે કાર્યવાહી કરવાનું કહેતા આરોપી ફિરોઝ કાઝી, ફૈઝલ કાઝી અને ફૈયાઝ કાઝી તેમજ અન્ય 4 જેટલા શખ્સોએ ભૂસ્તર વિભાગની ટીમ પર હુમલો કરી દીધો હતો અને તેઓની ખાનગી ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા। આ હુમલામાં સુપરવાઇઝર સહિત કુલ 3 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ખરોડ ગામે અંકલેશ્વરની તપાસ અંગે ગયો હતો, પરંતુ ત્યાં આગળ પહોંચ્યા બાદ એક હિટાચી મશીન અને 3 હાઈવા નજરમાં આવતા એણે તપાસ કરી હતી કે આપની પાસે કઈ મંજૂરી કે કંઈ હોય તો અમને બતાવો। તો એ લોકોએ કીધું કે મંજૂરી મંગાવીએ, કાગળિયા મંગાવીએ તેમ કહીને તેમણે બીજા એમના સાથીદારોને બોલાવી અને હુમલો ચાલુ કરી દીધો હતો। તો મારા માઇન સુપરવાઇઝર ઉપર હુમલો થતાં તે ત્યાંથી નીકળી ગયો અને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી અને અમને જાણ કરી। અમે પહોંચીએ ત્યારે એ પહેલાં એ લોકો ત્યાંથી બધું મશીનને હિટાચી બધું લઈ ગયા હતા, જે અંગે ગઈકાલે પોલીસ ફરિયાદ કરવામાં આવેલી હતી। ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। આવતીકાલથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો ઉમેદવાર અંગે કાર્યકરોની સેન્સ લેશે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય પક્ષો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આવતીકાલથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, સુરતના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયા અને નવસારીના અમિતા પટેલ ભરૂચમાં ધામા નાખશે અને ઉમેદવારની પસંદગી માટે કાર્યકરોની સેન્સ લેશે। આવતીકાલે સવારે 10 કલાકથી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપની આ પ્રક્રિયાનો પ્રારંભ થશે। લોકસભા ચૂંટણીની આચારસંહિતાના પગલે ભરૂચ ડિવિઝનની 5 ડેપોની 281 જેટલી બસ પરથી 374 જેટલી સરકારી જાહેરાતો દૂર કરવામાં આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો પર સૌથી વધારે સરકારી જાહેરાતો જોવા મળતી હોય છે। રાજકીય નેતાઓની સભા તથા ગરીબ કલ્યાણ મેળાઓમાં એસટી બસોનો સૌથી વધારે વપરાશ થતો હોય છે। રવિવારે સાંજથી દેશભરમાં આચારસંહિતા લાગુ પડી ગઈ છે। વિવિધ સ્થળોએથી રાજકીય જાહેરાત તથા બેનર્સ હટાવી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ એસટી ડિવિઝનના તમામ 5 ડેપોની 281 બસ પરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જાહેરાતો દૂર કરવામાં આવી છે। ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, રાજપીપળા અને ઝઘડિયા ડેપોમાં મુકાયેલા જાહેરાતોના 16 મોટા હોર્ડિંગ બોર્ડ, બસની પાછળના ભાગે 168 તથા બસની સાઇડ પર લગાવેલી 206 જાહેરાતોને એસટી વિભાગ દ્વારા દૂર કરવામાં આવી છે। અંકલેશ્વરના જૂના સુરવાડી ગામમાં 8 થી 10 જેટલા ટ્રાન્સફોર્મર ચોરોએ ખેડૂતને માર મારી 3 થી 4 જેટલી ડીપીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના જૂના સુરવાડી ગામની સીમમાં રણજીતસિંહ રાયસિંહ ડાભી તેઓના પરિવાર સાથે ખેતરમાં આવેલ ઓરડીમાં રહે છે। ગત રાત્રિના 8 થી વધુ ટ્રાન્સફોર્મર ચોરોએ ચોરીના ઈરાદે ત્રાટક્યા હતા અને તસ્કરોએ ખેડૂત પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો અને 4 થી વધુ ટ્રાન્સફોર્મરની કોઇલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવમાં 4 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। બનાવ અંગે ખેડૂતે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાત્રે 1 વાગે 15 થી 20 માણસો ટ્રાન્સફોર્મરની ચોરી કરવા માટે આવ્યા હતા અને ટ્રાન્સફોર્મર અમારા ઘરની બાજુમાં જ છે, જેથી કરીને એ ચોરી કરતા અવાજ આવતા
અમે જાગી ગયા હતા અને એ લોકો અચાનક અમારા ઘર પાસે આવી અને હથિયારથી ટેક્સના હથિયારથી હુમલો કરવાનો સ્ટાર્ટ કરી દીધું હતું અને અમને એક રૂમમાં ઘેરી અને 4-5 કલાક એ 5-6 માણસો બહાર રહ્યા અને બીજા 5-6 માણસો ટ્રાન્સફોર્મરની ચોરી કરી અને ચોરીનું કામ પતાવી અને જતા રહ્યા. પછી અમે પોલીસને ઇન્ફોર્મ કરી પોલીસ ઘટના સ્થળે આવી અને આગળની કાર્યવાહીની તપાસ ચાલુ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રિના અચાનક બ્લાસ્ટ થતા 4 જેટલા કામદારો દાઝી ગયા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીમાં ગત રાત્રિના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અચાનક બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 4 કામદારો દાઝી ગયા હતા. દાઝી ગયેલા સૌરવ યાદવ, સાહિલ અલી, જયેન્દ્ર પરમાર તેમજ દર્શક નાયકને અંકલેશ્વરની પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પ્રથમ સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે જાણવા મળી શક્યું નથી. બનાવની તપાસ જીઆઈડીસી પોલીસ ચલાવી રહી છે. ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે, ત્યારે ગત રાત્રિના તસ્કરોએ શહેરના લાલબજાર વિસ્તારમાં આવેલ ડોક્ટર ડન અર્બન હેલ્થ સેન્ટરને નિશાન બનાવ્યું હતું. તસ્કરો હેલ્થ સેન્ટરના પાછળના ભાગેથી અંદર પ્રવેશ્યા હતા અને અંદરથી માલ સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઝઘડિયા તાલુકામાં આવેલા વણખુટા ગામે ઝડપાયેલ કેમિકલ વેસ્ટ ઠાલવવાના કારસામાં ઓલપાડ તાલુકાની હિન્દુસ્તાન કેમિકલ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રે માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના આવેલા વણકુટા ગામની સીમમાં 3 ટ્રકમાંથી હેઝાર્ડિયસ વેસ્ટ ભરેલા મીણિયા થેલા નાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. બનાવના પગલે જીપીસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મામલામાં અંકલેશ્વરના બડકોદરા ગામે આઝાદનગર વિસ્તારમાં રહેતો રામકુમાર સાલિગ્રામ કોરીની સંડોવણી હોવાનું માલુમ પડતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેણે વણકુટા ગામે રહેતા દીપક સુરેશ વસાવાની મદદથી ટ્રકમાંથી હેઝાર્ડિયસ વેસ્ટ ખાલી કરવાનો કારસો રચ્યો હોવાનું કબૂલ્યું હતું. વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે હેઝાર્ડિયસ વેસ્ટ ઓલપાડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી હિન્દુસ્તાન કેમિકલ કંપનીમાંથી લાવ્યો હતો, જેના પગલે ઉમલ્લા પોલીસ મથકે કેમિકલ વેસ્ટ કૌભાંડના મધ્યસ્થીઓ રામકુમાર કોરી, દીપક વસાવા સહિત ઓલપાડ જીઆઈડીસીની હિન્દુસ્તાન કેમિકલ કંપની તથા 3 ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપીપળા સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વી.એમ. જોશીની કાર્યનીતિના વિરુદ્ધમાં વકીલોએ કોર્ટના બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજપીપળા સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વી.એમ. જોશીની કાર્યનીતિની વિરુદ્ધમાં વકીલોનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. મેજિસ્ટ્રેટ વી.એમ. જોશી સામે છેલ્લા 1.5 મહિનાથી વકીલોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગત ફેબ્રુઆરીએ તેમની કોર્ટનો બહિષ્કાર કર્યા બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા ગત 8મી માર્ચે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા બાદ આજથી નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને અચોક્કસ મુદ્દત માટે તમામ કોર્ટનો બહિષ્કાર કર્યો છે, જેથી કોર્ટના તમામ સિનિયર અને જુનિયર વકીલો આજે કોર્ટ સંકુલના દરવાજે ભેગા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજપીપળા વન વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાંથી તસ્કરો ચંદનના વૃક્ષ કાપીને લઈ જતા ચકચાર મચી જવા પામી છે. રાજપીપળા વડિયા પેલેસ ખાતે કાર્યરત નર્મદા વન વિભાગની કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ ગાર્ડનમાં ગત મોડી રાત્રિએ ચંદન ચોરો ત્રાટક્યા હતા અને લાખોની કિંમતના ચંદનના 6 જેટલા વૃક્ષો કાપીને લઈ ગયા હતા. આ ચોરી બાદ ખુદ વન વિભાગની કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે. જિલ્લામાં 43% વિસ્તારમાં વન આવેલા છે અને તેના રક્ષણની જવાબદારી વન વિભાગ સંભાળે છે. રાજપીપળા ખાતે આવેલા વડિયા પેલેસ ખાતે વન વિભાગની અલગ અલગ કચેરીઓ કાર્યરત છે. ત્યારે આ અગાઉ પણ ચંદનના વૃક્ષની ચોરીનો બનાવ બન્યો હતો. હાલ તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમે ટ્રી ગાર્ડ્સ લગાવેલા, તો જેના કારણે અને નીચેથી સિમેન્ટેડ સ્ટ્રક્ચર બનાવેલું, પરંતુ તે પણ એ લોકો કાપી નાખ્યું છે અને એના પછી લઈ ગયા છે કાપીને. અમે લોકોએ ફોરેસ્ટ ઓફેન્સ રિપોર્ટ કર્યો છે તથા ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ અને ટાઉન પોલીસની મદદ લઈ રહ્યા છીએ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લઈ રહ્યા. ઇલેક્ટ્રોનિક કરવતથી કાપવામાં આવેલ છે અને ચંદનના લાકડાને 3-4 ફૂટનું પતરાનું કવર ચડાવવામાં આવેલ હતું. ફેન્સિંગ વાળની જે તાર આવે છે એ વીંટાળવામાં આવેલ છે. એને કાતરથી કાપી એનાથી કાપી અને પછી કરવતથી કાપવામાં આવેલ છે. ત્યાં સુધી બાજુમાં વોચમેન હતા, એમને ભાઈ ખ્યાલ આવેલ નથી.
અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ નવાતરિયા બસ સ્ટેન્ડ નજીક પિકઅપ ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનું કરુણ મોત નીપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના સક્કરપોર ખાતે રહેતા બાબુભાઈ રણછોડભાઈ વસાવાનો ભાણિયો 20 વર્ષીય કિરણભાઈ ઉર્ફે સાગર ફતેસિંહ વસાવા પોતાની મોટરસાઇકલ નંબર GJ16 AR 4112 લઈને ગત રોજ સાંજે 8 વાગ્યાના અરસામાં અંકલેશ્વર હાંસોદ રોડ પર આવેલ નવાતરિયા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલ પિકઅપ ગાડી નંબર GJ16Z 8536 ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારના ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની તપાસ અંકલેશ્વર તાલુકા પોલીસ ચલાવી રહી છે. સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની એક બેઠક મળી હતી. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી હોલ ખાતે સિનિયર સિટીઝન ગ્રુપ ભરૂચની રેગ્યુલર બેઠક મળી હતી, જેમાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જ માસ દરમિયાન આવતા સભ્યોના જન્મદિવસની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. સદર બેઠકમાં ગ્રુપના સૂર્યકાંત પરીખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी ये मेरे वतन के लोगों जरा आंख में भर लो पानी પોતાના વતન માટે જેને ભેખ આપ્યો છે, એને શહીદી વહોરી છે, એને તો આપણે દંડક પ્રણામ તો કરીશું, હમણાં ઉભાને એમને કરીશું, પણ આ એ વસ્તુ એવી છે કે આ કાયમ એને સંઘરી રાખવું જોઈએ અને એ રીતે પોતાના દેશ માટે મરવું પડે તો પણ આપણી તૈયારી હોવી જોઈએ. ત્યાં સુધીનો આપણા મગજને, આપણા શરીરને એ માટે તૈયાર રાખવું જોઈએ એવું મને લાગે છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ટેન્કર અને રિક્ષા વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ગત રાત્રિના અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીકથી પસાર થઈ રહેલ પાણીના ટેન્કર અને રિક્ષા વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે થોડો સમય માટે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તાર પાસે મેલડી માતાના મંદિરને દૂર કરવા આવેલા અંકલેશ્વર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર અને મંદિરના ભક્તો વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકાની ટીમ ભરૂચી નાકા વિસ્તાર પાસે ગેરકાયદેસર દબાણ દૂર કરવા પહોંચી હતી. દરમિયાન મેલડી માતાના મંદિરને તોડવાની ચીમકી આપતા સ્થાનિકો અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓએ મંદિરના ટ્રસ્ટીઓને ધૂળેટી પહેલા મંદિરનો સામાન હટાવી લેવા જણાવ્યું હતું. જો કે એ પહેલા જ પાલિકાના કર્મચારીઓ આવી પહોંચતા વિવાદ જોવા મળ્યો હતો. ભરૂચી નાકા વિસ્તારમાં જે નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરે જે આ બેન દરિયાબેન છે તેમણે સાહેબને બોલાવ્યા અને એમની મદદ માંગી. એમને છે ને કોન્ટ્રાક્ટર જોડે વાત કરી. શું કીધું કોન્ટ્રાક્ટરે? પછી કોન્ટ્રાક્ટરે કીધું સાહેબ એમની જોડે વાત કરી કે જોઈશું હવે અમે કરી જઈશું બધું. આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે ક્રોપ લાઈફ ઇન્ડિયા કંપની દ્વારા જંતુનાશક દવા અંગે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરાયું. ગત તારીખ 11મી માર્ચના રોજ ક્રોપ લાઈફ ઇન્ડિયા અને કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જાડેશ્વર દ્વારા આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે નકલી તેમજ ગેરકાયદેસર જંતુનાશક દવા અંગે જનજાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ ખેતી નિયામક KS પઢિયારે જંતુનાશક દવા અંગેની માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં એગ્રીકલ્ચર કોલેજના ડોક્ટર RB પટેલ, ડોક્ટર RR પટેલ અને ક્રોપ લાઈફ ઇન્ડિયાના સોનીબેન માગમાઈ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શાંતિબાગ સોસાયટીમાં રહેતો ચંદ્રેશભાઈ વિનોદભાઈ મોદી વિદેશી દારૂનો વેપલો ચલાવે છે તેવી બાતમી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી, જેના આધારે દરોડો પાડી વિદેશી દારૂની 56 નંગ બોટલ મળી આવતા કુલ 5000થી વધુના મુદ્દામાલ સાથે ચંદ્રેશ મોદીની અટકાયત કરવામાં આવી છે. તો ભરૂચ શહેરના મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતા નવાબ ઉર્ફે નબ્બુ ઇમરાન શાહ કરીમ શાહ વિદેશી દારૂનો મોટા પાયે વેચાણ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેના ત્યાંથી વિદેશી દારૂના 72 નંગ પાઉચ મળી કુલ 7000થી વધુના વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરની અટકાયત કરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું.
પાછળના દરવાજાનું તાળું તોડી માલ સામાનની ચોરી. ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીનો ધમધમાટ. આવતીકાલથી 3 દિવસ ભાજપના નિરીક્ષકો ઉમેદવાર અંગે કાર્યકરોની સેન્સ લેશે. લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના પગલે ભરૂચ ડિવિઝનના 5 ડેપોની 281 જેટલી બસ પરથી 374 જેટલી સરકારી જાહેરાતો દૂર કરાઈ. એસટી ડેપોમાં લગાવાયેલ બેનરો પણ હટાવાયા. અંકલેશ્વરના ખરોડ ગામે માટી ખોદકામના ચેકિંગ અર્થે ગયેલ ભૂસ્તર વિભાગની ટીમ પર સ્થાનિકોનો હુમલો. અધિકારીની ખાનગી કારમાં પણ તોડફોડ કરાઈ. ગ્રામ્ય પોલીસ મથકે 7 શખ્સો સામે ગુનો દાખલ કરાયો. અંકલેશ્વરની રાલીઝ ઇન્ડિયા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ. 4 કામદારો દાઝી જતા સારવાર અર્થે વડોદરા ખસેડાયા. અંકલેશ્વરના જૂના સુરવાડી ગામે તસ્કરોનો ખેડૂત પરિવાર પર હુમલો. ખેતરમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી ખેડૂત પરિવારને નિશાન બનાવ્યો. તો અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.